અમરેલી મેડિકલ કોલેજના 200 ઉપરાંતના ઇન્ટર્ન ડોક્ટર્સ દ્વારા પોતાના સ્ટાઇપેન્ડના અનુસંધાને ધરણા આયોજિત કરવામાં આવેલા છે. અમરેલી શાંતાબા જનરલ હોસ્પિટલના પટાંગણમાં મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટર દ્વારા ધરણા શરૂ કરવામાં આવ્યા છે. ડોક્ટરોને સ્ટાઇપેન્ડની રકમ 10,000 મળતી હોવાથી નારાજ છે. સરકારી ધારાધોરણ મુજબ 18,200 આપવાની ઇન્ટર્ન ડોક્ટરની માંગણી છે. 2 દિવસ પહેલા ઇન્ટર્ન ડોક્ટર્સ દ્વારા અમરેલી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવેલું હતું. હાથમાં બેનર, પ્લેકાર્ડ સાથે ભવિષ્યના ડોક્ટર દ્વારા અમરેલી સિવિલ હોસ્પિટલમાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું. અમારી માંગે પૂરી કરોના નારા સાથે ઇન્ટર્ન ડોક્ટર્સ દ્વારા ધરણા શરૂ કરવામાં આવ્યા છે. લાડેસરા છે. હું શાંતાબા મેડિકલ કોલેજમાં ઇન્ટર્ન ડૉક્ટર છું. અમે બધા ઇન્ટર્ન વિદ્યાર્થીઓ 121ની સંખ્યા છે અમારી. અમને જે હાલ સ્ટાઇપેન્ડ મળી રહ્યું છે એ 10,000 છે, જે ગુજરાતના ધારાધોરણ કરતાં ઓછું છે. હકીકતે બધી જગ્યાએ 18,200 આપવામાં આવે છે. તો અમારી માંગ 18,200ની છે, જે અમે મેનેજમેન્ટને લેખિત તથા મૌખિક રૂપે રજૂઆત કરેલ છે, પણ અમને કાંઈ રિસ્પોન્સ મળેલ નથી. એના બદલે અમે આ હડતાલ ઉપર બેઠેલા છીએ.